જિંદગીનો દુરુપયોગ અસંખ્ય રીતે થાય છે, પણ આપણે આપણી જિંદગીને વેડફી દેવી હોય ને તો આપણી પાસે બે રસ્તા તો બહુ કાયમ દરેક જણના જીવનમાં જોવામાં આવે છે. એક રસ્તો છે કોઈની ને કોઈની સાથે વેર લઈએ, આ સતત આપણી સાથે રહે છે. અને બીજો રસ્તો છે અરે એને બતાવી દઈએ. આ બે રસ્તામાં માનવ જિંદગી સમાપ્ત થઈ જાય છે, ખતમ થઈ જાય છે. એને કંઈક કર્યું તો હવે હું એનાથી એને વધુ નુકસાન પહોંચાડું. એને મને બદનામ કર્યું, હું એને વધારે બદનામ કર્યું. એને મને નુકસાન આપ્યું, હું એને વધારે નુકસાન આપ્યું. એને મને ખતમ કર્યો, એની 7 પેઢીને ખતમ કરી નાખો. વેરથી વેર ચાલ્યા જ કરશે. તમે રોકાઈ જશો તો પાછી બંને બાજુની પેઢીઓ લેશે. એક જિંદગી આમાં બરબાદ થઈ જશે. અને બીજું, કોઈને વેર નથી લેવું તો આ સમાજની એક સિસ્ટમ છે સરખામણી અને હરીફાઈ. દરેક વ્યક્તિ પોતાને બીજાની સાથે સરખાવ્યા જ કરે છે. એના મકાન કરતા મારું મકાન મોટું હોવું જ જોઈએ. એની પાસે એક ગાડી છે તો મારી પાસે 2 ગાડી હોવી જોઈએ. એની પાસે એક મકાન છે, મારી પાસે 4-5 મકાન હોવા જોઈએ. એની પાસે 10 લાખ રૂપિયા રોકડા છે, મારી પાસે 10 કરોડ હોવા જોઈએ. મારે આ સોસાયટીને હું રહું છું ત્યાં બતાવી દેવું છે, જુઓ મારો કેવો વટ છે, મારું ઘર કેવું છે, મારું ફર્નિચર કેવું છે, મારી પાસે કેટલા બધા સાધનો છે, મારી ગાડી જુઓ, મારે કપડાં જુઓ, મારી રહેવાની પદ્ધતિ જુઓ. મારે બધાને બતાવી દેવું છે. માનવ જિંદગી ફરીથી ખોટા રસ્તા ઉપર છે. બતાવી દઈને કે વેર લઈને તમે કરશો શું? તમે એ તો વિચારો. એવું કરવામાં સામેવાળાઓને તો કોઈ નુકસાન છે નહીં. તમે વધુ ને વધુ વેડફાતા જાઓ છો, તમે ખતમ થતા જાઓ છો. આટલી નાની જિંદગી, આટલી નાની જિંદગી, અને એને આ રીતે વેડફવી છે. સામેવાળાને બતાવી દઈએ, અને બતાવી દીધું તો શું ફેર પડી જશે? નહીં, પણ આપણને મજા આવે છે. ચલો જિંદગીને વેડફીએ, એટલે કાં તો કોઈની જોડે વેર લઈએ અને કાં તો એને બતાવી દઈએ.